તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમારા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફક્ત ટાટ પાસ ઉમેદવારો માટે જ ભાઈ વિડીયો છે. ટેટ પાસ કરેલા હોય તો નહીં જોતા, કારણ કે ભાઈ એમાં ટાટ માટેની જ ભરતી છે ને ટેટ વાળા જોઈને શું કરે. એના કરતા મિત્રો ટેટ માટે પણ છે ભરતી આવશે, પરંતુ એ ભાઈ 2026 ની અંદર આવશે. જાન્યુઆરી માસમાંથી છે ફોર્મ ભરાશે. ઓલમોસ્ટ આના પહેલા પણ મેં 2 થી 3 વિડીયોની અંદર તમને કીધેલું છે કે ભાઈ ટાટ પાસ માટે ભરતી આવી શકે, પરંતુ ટેટ માટે અત્યારે મિત્રો એની કઈ પણ જાહેરાત છે ને. તો આના માટે ફોર્મ ક્યારથી ભરાશે અને કોણ ફોર્મ ભરી શકે છે, ફોર્મ ભરવાના શરૂ છે, આ વાતનું ધ્યાન રાખજો. પેલા વિડીયો પહેલા જો તમને જણાવી દઉં, ફોર્મ ભરવાના અત્યારે શરૂ છે મિત્રો. આ માહિતી છે મિત્રો આજથી લગભગ 4-5 દિવસ પહેલા આવી હતી, પરંતુ હજુ ઘણા મિત્રોને ખબર જ ન હતી. એક પોસ્ટ મૂકેલી હતી, એમાં ઘણા મેં પૂછ્યું હતું કે ભાઈ તમારે ખબર છે નવી ટાટ ભરતી અત્યારે શરૂ છે? તો ઘણા કીધું સાહેબ કઈ ખબર જ નથી, તમે એના ઉપર જો હોય અપડેટ તો આપી દો અમને. તો ભાઈ એના માટે ફરી આ વિડીયોની અંદર માહિતી લઈને આવ્યા છે. ચેનલ પર ન હોય તો સૌથી પહેલા આપણી આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને અત્યારે સબસ્ક્રાઇબ કરી રાખજો, કે જેથી કરી આવનારા સમયમાં મિત્રો ટેટ ટાટ પાસ તમે છો તો તમારા માટે જો બીજી કઈ પણ સારી એવી ભરતી આવે એની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહે. વિષયવાર કેટલી જગ્યા હોય બધી અપડેટ આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ વિડીયોને એક લાઈક કરી તમારા તમામ મિત્રો સુધી છે આ વિડીયો શેર કરજો. ટાટ પાસ ઉમેદવારો, ટાટ 2 પાસ, જે ટાટ સેકન્ડ હોય છે એ પાસ ઉમેદવારો સુધી વિડીયો શેર કરી દેજો. તો તમામ વિદ્યાર્થી મિત્રોને ભાઈ ઉમેદવાર મિત્રોને જણાવવાનું કે અહીંયા પ્રેસ નોટ સ્વરૂપે એક માહિતી આવેલી હતી. તારીખ અહીંયા આપેલી છે મિત્રો. મેં કીધું એ પ્રમાણે 4-5 દિવસ પહેલા જ અપડેટ આવેલી હતી. તમારા કહેવા પ્રમાણે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો રાજ્યની સરકારી અને બિન અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો છે, એટલે જ મેં કીધું કે ટેટ 1 વાળા ઉમેદવારો છે એના માટે ભરતી નથી, ટાટ ઉમેદવારો માટે છે. શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ છે શરૂ કરવામાં આવેલી છે. રાજ્ય સરકાર અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓની અંદર શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે મિત્રો ખાસ ઝુંબેશ છે ચલાવવામાં આવેલી છે. અને એમાં પણ છે અહીંયા અન્વયે 1/3/2025 ના રોજ જે પણ વર્તમાન પત્રોમાં જાહેર થયું હતું, એટલે મિત્રો 1/3/2025 ના રોજ જે પ્રમાણે આખી બધી કામગીરી શરૂ કરવાની હતી, એમાં મિત્રો ટાટ સેકન્ડ છે એના માટે 2023 પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો, એટલે મિત્રો 2023માં જે પણ ટાટ એક્ઝામ લેવાયેલી હતી એમાં પાસ હોય તેવા જ ઉમેદવારોને અહીંયા કીધું છે. એ પણ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો મિત્રો. એ 12/11/2025 થી લઈ અને 21/11/2025, એટલે મિત્રો હજુ ઘણો બધો સમય છે તમારી પાસે. તો જો આમાં ફોર્મ ભરવું હોય તો તમે અહીંયા છે ઓનલાઈન વેબસાઇટ પર અરજી કરી શકો છો, જેની તમામ ઉમેદવારો ખાસ નોંધ લેવી. આ નોંધ છે ઘણા ઉમેદવારો લીધેલી ન હતી, એના કારણે આ વિડીયો પણ બનાવ્યો છે મિત્રો. તો આ પ્રમાણે પ્રેસ નોટ છે આવેલી હતી, અહીંયા તમે જોઈ શકો છો. ભાઈ ઓફિશિયલી પ્રેસ નોટ છે, કઈ ઘરની બનાવેલી નથી. બાકી ઘણા એમ કે ભરતી નથી આવે, તો અહીંયા સાઇટ પર પણ તમે જોઈને જોઈ શકો છો. ફોર્મ ભરવું હોય તો ભરી દેજો. વિડીયો લાઈક કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.